પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ધર્મ જાગરણ સમન્વય અને પરિક્રમા સમિતિએ સતત 6ઠ્ઠા વર્ષે ભવ્ય ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કર્યું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. વહેલી સવારે નવગ્રહ મંદિરમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા અને મહાઆરતી બાદ પરિક્રમાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હાથમાં માતાજીની ધજા લઈને ભક્તો ચામુંડા માતા કી જયના નાદ સાથે 6 કિલોમીટર લાંબા પરિક્રમા રૂટ પર આગળ વધ્યા. ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો પરિક્રમામાં ઉમટી પડ્યા. અને અત્યારે ચોટીલા ધામ માં ચામુંડમાની જે પરિક્રમા છે છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે અને આજે અમે પહેલી વખત આવ્યા છીએ અને લોક જુવાળમાં એવું દેખાઈ રહ્યું છે કે મા પ્રત્યેની અનન્ય ભક્તિ અને શક્તિ એ બંનેનો સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે. અને મા ભગવતી, મા ચોટીલાવાળી, ચામુંડાવાળી બધાનું સૌનું કલ્યાણ કરે અને સદબુદ્ધિ સદધર્મ આપે. અહીંયા હું મારા પરિવાર સાથે આવી છું. અમે લોકો 7-8 જણા છીએ અને આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા પરિક્રમા કરવા આવ્યા છીએ. જેમ આપણે ગિરનારમાં પરિક્રમા થાય એવી જ રીતે અહીંયા ચામુંડમાના મંદિર આપણા ચોટીલામાં અહીંયા પ્રદક્ષિણા થાય છે. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. અમે લોકો ઘણીવાર અહીંયા દર પૂનમ ભરવામાં દાદા દાદી સાથે પહેલા હું આવતી નાની હતી ત્યારે, પણ અત્યારે છે ને મોટા થયા પછી આમ પહેલી વાર આમ જોશ છે કે ભાઈ આપણે જાય પરિક્રમા કરવા જાય. ગિરનારની તો બહુ મોટી હોય છે, પણ આ 5-7 કિલોમીટરની જે આ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી અને માતાજીનો આશીર્વાદ રહે તો આપણે બહુ ગિરનારની કરશું. અતિશય અમે સવારના અહીંયાથી આવ્યા છીએ. ટ્રાફિક તમે જોવો, દેખાય માણસો જ છે. કેવું લાગ્યું તમને પહેલી વખત પરિક્રમા કરી? બહુ મસ્ત, બહુ મજા આવી. અત્યારે આમ જે એક્સપિરિયન્સ છે ને એકદમ અતિશય આમ જોશ વાળો છે. સવારના અમે આવ્યા છીએ પણ હજી થાક એવો લાગ્યો નથી. બાકી આપણે થોડુંક હાલ્યા હોય જે થાક લાગી જાય, પણ અત્યારે જરાય થાક લાગ્યો નથી માતાજીની દયાથી. ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાડિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થાય છે. પરિક્રમાના રૂટમાં ભક્તો માટે પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરી છે. ચોટીલા ડુંગર ચામુંડા માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. આજે જે આપણે ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર સમન્વય પ્રાંત દ્વારા જે 6ઠ્ઠી પરિક્રમાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા સાધુ સંતોએ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ અને સાહિત્યકાર દાતાભાઈ ગઢવી, બીજુભાઈ બારોટ અને આત્માનંદ સરસ્વતીજી, ઘણા બધા સારા કલાકારો અને સાધુ સંતોએ આજે આ પરિક્રમાનો લાભ લીધો છે અને બધાએ ખૂબ જ આનંદ કર્યો છે. રસ્તામાં બધી જગ્યાએ પાણીની અને શરબતની ને એવી બધી વ્યવસ્થા છે અને ભોજનની પણ આ વખતે સારી એવી વ્યવસ્થા છે. તો બધાએ ખૂબ આનંદ કર્યો છે અને અંદાજ છે કે લગભગ 1 લાખની આસપાસ લોકો પરિક્રમાનો લાભ લીધો છે. અને આટલો તડકો, ધોમધકતો તડકો છે છતાં પણ પરિક્રમામાં અંદર હજુ એવી જ રીતે પ્રવાહ ચાલુ છે. અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે 9 દિવસ આવી પરિક્રમા અવિરત ચાલુ રહે.